વીજપોલ સ્થાપન સંબંધિત વળતર મુદ્દે ખેડૂત પર માનસિક તણાવ, દુઃખદ અવસાન બાદ આપ દ્વારા સાંત્વના મુલાકાત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામે ખેડૂત સ્વર્ગસ્થ જગદીશભાઈ રૂપાપરાના ખેતરમાં વીજ વિતરણ સંસ્થા દ્વારા વીજ પોલ સંસ્થાપન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જમીન માલિકને મળવાપાત્ર વળતર તેમજ ભવિષ્યમાં જમીનનો ઉપયોગ બિનખેતી તથા વહેંચણી પર થતી અસર અંગે તેમણે રજૂઆતો કરી હતી. વળતર બાબતે યોગ્ય નિરાકરણ ન મળતા તેઓએ માનસિક તણાવમાં મુકાયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. દુર્ભાગ્યવશ આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું અકાળે મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાના પગલે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, પોરબંદર લોકસભાના આપના ઇન્ચાર્જ જિગીસાબેન પટેલ તેમજ આપના નેતા મહેશભાઈ કોટડિયા હાજર રહ્યા હતા. સાથે જ જેતપુર તાલુકા અને શહેરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને કાયદા મુજબ ખેડૂતોને મળવાપાત્ર વળતર તથા હક બાબતે યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી થાય તે માટે સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. આજે જેપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા, થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલા જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી, દાબદબાણથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા. આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે, એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે, ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે. વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે. કચ્છની અંદર, સાંતલપુરમાં, પાટણના કેટલાક વિસ્તારોમાં, મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં, અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે. જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે. કંપની પોતે પૈસા કમાય છે, અબજો રૂપિયા કમાય છે. તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે? અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી, વળતર મળવાથી કોઈ ફાયદો નથી. એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો, એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય, ઘટી જશે, કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળા વ્યક્તિ મળશે નહીં, ખેતરની જમીનની કિંમત ઘટી જાય. બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય, ભાઈઓ ભાગ ખેતરમાં, ત્યારે પણ તકલીફ ઊભી થાય કે બે ભાઈઓ હોય, ચાર ભાઈઓ હોય તો એ થાંભલાવાળો ભાગ કોના હિસ્સામાં જશે, આ પણ સમસ્યાઓ આવે છે. અને ત્રીજું
કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ, કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે, ઊભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે. અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે. આમ 3 પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે. તો વળતર યા તો કંપનીએ એ જમીન, એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની 4 ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ. એટલે થાંભલો વત્તા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે, તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે. પરંતુ આવું કરવાના બદલે, ખેડૂતને ફાયદો થાય એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. એકદમ તંદુરસ્ત, નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું. પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે. એ સમયે અધિકારી સાથેની વાતચીતના હું તમને વિડીયો પણ આપીશ અને ફોટા પણ આપીશ. તમે દુનિયાને બતાવજો, તમે આ ગુજરાતના ખેડૂતોને બતાવજો કે એનું કઈ રીતનું શોષણ થાય છે. દરેક વખતે ખેડૂતોનું શોષણ થાય, દરેક વખતે. શું ખેડૂતો કઈ કીડા મકોડા છે? ખેડૂતોને દર વખતે રહેસી નાખવામાં આવે. એની જ માલિકીના ખેતરમાં કંઈ પણ કરવા માટે સરકાર એની પરમિશન પણ ન લે અને જો એ વિરોધ કરે તો એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને એને દબાવે. આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે? હું સરકારને પણ વિનંતી કરું છું કે હવે માપમાં રહ્યો તો સારું છે ભાઈ. ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરશો અને જયારે ગરીબ લોકોનો જયારે ગુસ્સો જયારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઉભો રહી જાય ને ત્યારે ભાગવું મુશ્કેલ પડી જાય તમને લોકોને. અને અધિકારીઓને પણ કહું છું કે જે સરકારની આમ છત્રછાયા નીચે તમે આ બધું જે કારસ્તાન ચલાવો છો ને, જે તમારી તંત્ર ચલાવો છો ને, એ બધું બંધ કરો. ગુજરાતના ખેડૂતોને મારે એટલું જ કેવું છે કે આમાંય આપણે છે ને આપણા દીકરાઓને, આપણા સંતાનોને ખેતીમાં કઈ વળતું નહોતું ને એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે ને સારી નોકરીનો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલા. એટલે ખેતી તો હવે આપણા દીકરાઓને આવડતી નથી, બરાબર. અને ત્યાં ગયા, ભણી ગણીને મોટા થયા, ઉદ્યોગો સ્થાપ્યા, ન્યાય મંદી, નોકરીમાં કઈ ભલીવાર નથી, બેરોજગારી એટલી. એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે ને કે નથી ખેતી કરી શકે એમ, નથી નોકરી ધંધામાં કઈ વળે એમ. હવે આપણી પાસે જે છે ને એ આપણી બાપ દાદાની માલિકીની મિલકતો છે, જે ખેતી છે ઈ. એટલે મહેરબાની કરી અને આપણા સંતાનોને ખેતી તરફ વાળો અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવવાની કોશિશ કરે ને એને બધા ભેગા થઈને કાઢો.